દાંતીવાડાના લોડપા નજીક ઇકો કાર અને દૂધના ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઇકો કારના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઘવાઈ નીપટ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા લોડપા નજીક આજે એક અત્યંત ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર અને દૂધના ટેન્કર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો પતરાનો બુકડો બોલી ગયો હતો, જ્યારે ટેન્કરમાંથી દૂધ રોડ પર રેલાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગમખ્વાર ઘટનામાં ઇકો કાર ચાલકનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય મુસાફરોને નાના મોટી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદ અર્થે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે પાલનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ મૃતકના શવને પોસ્ટમોર્ટમ અર્થે દાંતીવાડા રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં જ દાંતીવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવીને અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માર્ગ પર સર્જાયેલા આ ગોજારા અકસ્માતને પગલે લોડપા પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. દેવ કાલેટ, BK ન્યૂઝ ચેનલ, દાંતીવાડા.